નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં ફરીથી તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ। સૌપ્રથમ સમાચારની વાત કરીએ। ગોંડલના રાજકારણમાં મોટા સમાચાર। આખરે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનનો સુખદ અંત આવ્યો। ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર વચ્ચે થયેલી મારામારી અને અપહરણના ચકચારી કેસમાં આજે એક મહત્વનો વળાંક આવ્યો છે। લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે અને જયરાજસિંહ જાડેજા તેમજ રાજુ સોલંકી વચ્ચે વિધિવત રીતે સમાધાન થયું છે। સમાચારમાં આગળ વધીએ તો ખેડ બ્રહ્મામાં ચૈતર વસાવાની ચીમકી। નિર્ણય પરત નહીં ખેંચાય તો ગાંધીનગર અને દિલ્હી કૂચ કરીશું। અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે અરાવલી બચાવો અભિયાન વધુ વેગવાન બન્યું છે। ખેડ બ્રહ્માના ખેરોજ ખાતે અરવલ્લીની પર્વતમાળાઓમાં રક્ષણ માટે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો ગાંધીનગર અને ત્યારબાદ દિલ્હી સુધી કૂચ કરવામાં આવશે। સમાચારમાં આગળ વધીએ તો તાલાળામાં 10 વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યો। યુવકની સમય સૂચકતાથી આ બાદ બચાવ થયો। તાલાળા શાસન રોડ પર ચાલી રહેલા ગોકળ ગતિના કામ અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક મોટી દુર્ઘટના ઘટી હતી। રાજમોતી હાર્ડવેર પાસે રાખવામાં આવેલી ખુલ્લી ગટરમાં એક 10 વર્ષનો નિર્દોષ બાળક ખાબકતા અરેરાટી વ્યાપી ગઈ હતી। સમાચારમાં આગળ વધીએ તો ઢસા અમદાવાદ હાઈવે પર ટ્રકે કારને કચડી। અમદાવાદના 2 યુવાનોના કરુણ મોત। ગરડા તાલુકાના ઢસા અમદાવાદ રોડ પર મધરાતે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે સ્વિફ્ટ કારને જોરદાર ટક્કર મારતા કારનો કચ્છરગાંઠ નીકળી ગયો હતો। આ ગોજારી ઘટનામાં કારના સવાર અમદાવાદના 2 યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા। સમાચારમાં આગળ વધીએ તો રાજસ્થાનના ગામડાઓમાં મહિલાઓ હવે સ્માર્ટફોન વાપરી શકશે નહીં, પંચાયતે પ્રતિબંધ મૂક્યો। રાજસ્થાનના જાલોર જિલ્લામાં ચૌધરી સમાજની સુતામાતા પટ્ટી પંચાયતે મહિલાઓ અને છોકરીઓ દ્વારા સ્માર્ટફોન વાપરવા ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે। પંચાયતે આ નિર્ણયનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ બાબત પ્રકાશમાં આવી છે। પંચાયતે આ માટે કેટલાક તર્ક આપ્યા છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે। સમાચારમાં આગળ વધીએ તો હવે મુશ્કેલીના સમયે ગૂગલ બનશે તમારો રક્ષક। ભારતમાં શરૂ થશે ઇમરજન્સી લોકેશન સર્વિસ। ગૂગલે ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ઇમરજન્સી લોકેશન સર્વિસ શરૂ કરી છે। આ સેવા વપરાશકર્તાઓને કટોકટીમાં પોલીસ, આરોગ્ય સંભાળ અને ફાયર વિભાગને કોલ કરવા અથવા સંદેશો મોકલવાની મંજૂરી આપે છે। વધુમાં ELS કટોકટી સેવાઓ સાથે વપરાશકર્તાઓમાં સ્થાનો શેર કરાશે। આ સેવા સૌપ્રથમ ભારતમાં ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવી હતી। આ સુવિધા એન્ડ્રોઇડ 6 અને તેનાથી ઉપરના વર્ઝન પર ચાલતા બધા સ્માર્ટફોન માટે ઉપલબ્ધ હશે। સમાચારમાં આગળ વધીએ તો રાહુલ ગાંધીએ જર્મનીમાં આપેલા ભાષણ પર ભડક્યું ભાજપ અને કહ્યું કે કોંગ્રેસને દેશની પ્રગતિથી નફરત। ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા જર્મનીમાં આપવામાં આવેલા ભાષણ પર આકરા પ્રહાર કર્યા હતા। ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી દેશના અરાજકતા ફેલાવવા માંગે છે અને કોંગ્રેસને ભારતની પ્રગતિ પ્રત્યે નફરત છે। ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દેશમાં અશાંતિ અને અરાજકતા ઈચ્છે છે। સમાચારમાં આગળ વધીએ તો ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, તેને કોઈ બંધારણીય પુરાવાની જરૂર નથી। RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે 21 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ બાબતને સાબિત કરવા માટે કોઈ પણ બંધારણની પુરાવાની જરૂર નથી, કારણ કે આ જ સત્ય છે। તેમણે આ નિવેદન કોલકાતામાં RSSના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત એક વ્યાખ્યાન કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાચારની વાત કરીએ તો થાઈલેન્ડ સેનાએ કંબોડિયામાં ભગવાન વિષ્ણુની 9 મીટર ઊંચી મૂર્તિ તોડી પાડી। વિડીયો જોઈ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો। થાઈલેન્ડની સેનાએ કંબોડિયાની સરહદમાં પ્રવેશ કરીને હિન્દુ દેવતા ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી પાડી છે। આ ઘટનાને લગતો એક વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે। ત્યારબાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। સમાચારમાં આગળ વધીએ તો ડિંડોલીમાં ધોરણ 9ની છાત્રાનો આપઘાત। મોબાઈલમાં મશગુલ રહેતી હોવાથી પિતાએ ઠપકો આપતા સ્લેટમાં સોરી પપ્પા લખી અને ફાંસો ખાધો। સુરત શહેર અને જિલ્લામાં આજે આપઘાતના 2 અલગ અલગ બનાવો સામે આવ્યા છે। ત્યારબાદ સમાચારની વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા। બેરોજગારી, ખેડૂતોના વળતર અને મ્યાનમારમાં ફસાયેલા યુવકો મુદ્દે સરકારને ઘેરી। વડોદરા શહેરમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા પહોંચતા રાજકીય માહોલ ગરમાયો હતો। શહેરના છાણી ગામથી સવારે 11 વાગ્યે આ યાત્રાનો પ્રારંભ થયો હતો। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ
અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીની આગેવાની હેઠળ નીકળેલી આ યાત્રામાં કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાચારમાં આગળ વધીએ તો 33 વર્ષ બાદ સત્તાવાર રીતે ગુજરાત ટાઈગર સ્ટેટ ઘોષિત. સિંહ, દીપડા અને વાઘ હોય એવું એકમાત્ર રાજ્ય. 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ભારતના ટાઈગર મેપ પર સ્થાન પામ્યું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ દાહોદના રતનમહાલ અભયારણ્યમાં વાઘની સ્થાયી હાજરીની પુષ્ટિ થતાં ગુજરાતને સત્તાવાર રીતે વાઘ ધરાવતા રાજ્ય તરીકે માન્યતા આપી છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો શિક્ષક બનવાનું સપનું પૂરું ન થતાં ડિપ્રેશનમાં સરી પડેલી મહિલાનું આત્યંતિક પગલું. પુત્રનો નીચે ઘા કરી અને પોતે 14મા માળેથી કૂદી પડી. સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં 14મા માળેથી એક મહિલાએ પોતાના પુત્ર સાથે કૂદીને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અંતિમ પગલું ભરનાર મહિલા ડિપ્રેશનની દવા લેતી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ સમાચારની વાત કરીએ તો સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન અને વિસ્તરણ કરાશે. 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા 2 લેન બ્રિજ બનશે. સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલના બ્રિજની બંને બાજુ નવા 2 લેનના બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી. સમાચારમાં આગળ વધીએ તો મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતી યુવકોને તાત્કાલિક વતન પરત લાવવામાં આવે. સાવલીના ધારાસભ્યએ વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી. મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટા રેકેટમાં ફસાયેલા ભારતીય યુવાનોનો મામલો દિવસે ને દિવસે ગંભીર બની રહ્યો છે. વડોદરા જિલ્લાના 10 યુવકો સહિત ગુજરાત તથા દેશભરમાંથી 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. આ યુવકોને વધુ પગાર અને સારી નોકરીનો લોભ આપી વિદેશ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમના પર જુલમ ગુજારવામાં આવી રહ્યો. સમાચારમાં આગળ વધીએ તો અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025નો પ્રારંભ. મુખ્યમંત્રીએ ₹858 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિદિવસીય રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આ મેળો પાર પાડશે. સમાચારમાં આગળ વધીએ તો વડોદરામાં WPL 2026નું આયોજન. આજથી ઓનલાઈન ટિકિટ વેચાણ શરૂ થશે. કોટંબી બનશે પ્લે ઓફ અને ફાઇનલનું કેન્દ્ર. કોટંબી બનશે પ્લે ઓફ અને ફાઇનલનું કેન્દ્ર. મહિલા ક્રિકેટની સૌથી મોટી અને લોકપ્રિય લીગ વિમેન્સ પ્રીમિયર લીગ 2026નું આયોજન આ વખતે નવી મુંબઈ અને વડોદરામાં થવાનું છે. ખાસ કરીને વડોદરા માટે આ લીગ ઐતિહાસિક સાબિત થવાની છે. ત્યારબાદ સમાચારની વાત કરીએ તો દાહોદની ખંગેલા બોર્ડર પર ચેકિંગ દરમિયાન પોલીસ અધિકારી પર ટ્રક ચાલકનો પથ્થરથી હુમલો. આંખમાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. દાહોદ જિલ્લામાં પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસ સ્ટેશનમાં પીઆઈ ઉમેશ ગાવિત પર ટ્રક ચાલક દ્વારા પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પીઆઈને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમાચારમાં આગળ વધીએ તો રાજકોટથી ખોડલધામ સરદાર 150 સ્વદેશી પદયાત્રાનો ભવ્ય પ્રારંભ. લોહ પુરુષના આદર્શો અને આત્મનિર્ભરતાનો ગુંજ્યો નાદ. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ સુધીની ઐતિહાસિક સરદાર @150 સ્વદેશી પદયાત્રા 2025નો ભવ્ય પ્રારંભ થયો હતો. રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા આયોજિત આ પદયાત્રાને આજે 26 ડિસેમ્બરની વહેલી સવારે 7 કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગોંડલ રોડ ખાતેથી સંતો, મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો 26 ડિસેમ્બરથી ટ્રેન મુસાફરી થશે મોંઘી. ભારતમાં ટ્રેન યાત્રા શુક્રવાર 26 ડિસેમ્બરથી વધુ મોંઘી થશે. ભારતીય રેલવેએ દેશભરમાં ભાડામાં વધારો કર્યો છે, જે 6 મહિનામાં બીજો વધારો છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક અને સ્લીપર બસ વચ્ચે ભીષણ ટક્કર. આગ લાગતા 9 લોકોના મોત. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક ખાનગી સ્લીપર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણ એટલી પ્રચંડ હતી કે ટક્કર બાદ તરત જ બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા
9 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અરવલ્લીને બચાવવા માટે મોદી સરકારનો મહત્વનો આદેશ। દિલ્હીથી ગુજરાત સુધી નવી માઇનિંગ લીઝ પર પ્રતિબંધ। કેન્દ્ર સરકારે અરવલ્લીને લઈને મોટો નિર્ણય લીધો છે। સરકારે કહ્યું છે કે અમે આખા અરવલ્લીને બચાવીશું। હવે સમગ્ર અરવલ્લી વિસ્તારમાં કોઈ પણ નવા ખાણકામ માટે કોઈ લાયસન્સ કે લીઝ આપવામાં આવશે નહીં, જેનો અર્થ એ થયો કે ત્યાં કોઈ ખાણકામ થશે નહીં। આ પ્રતિબંધ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી વિસ્તરેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળાને સમાન રીતે લાગુ પડશે। આનાથી ગેરકાયદેસર ખાણકામ પર રોક લાગશે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અયોધ્યા પહોંચી 30 કરોડની સોના હીરા જડિત રામલલ્લાની પ્રતિમા। કર્ણાટકના ગુપ્ત ભક્તે ભેટ આપી। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની બીજી વર્ષગાંઠ ઉજવણી પૂર્વે એક ગુપ્ત ભક્ત દ્વારા અત્યંત કિંમતી અને ભવ્ય પ્રતિમા ભેટ મોકલવામાં આવી છે। સોનાની જેમ ચમકતી આ મૂર્તિમાં હીરા, પન્ના અને અન્ય અનેક કિંમતી રત્નો જડવામાં આવ્યા હતા। અહેવાલો અનુસાર આ મૂર્તિની અંદાજે કિંમત 25 થી 30 કરોડ રૂપિયા છે અને તે 10 ફૂટ ઊંચી તથા 8 ફૂટ પહોળી છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।